માધવ ગૌશાળા દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન. સુરત આશાપુરી પાંડેસરા સ્થિત માધવ ગૌશાળા ખાતે પ્રમુખ આશીષ સૂર્યવંશીના નેતૃત્વમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સવારે શરૂ થયેલા રક્તદાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, સામાજિક આગેવાનો અને સેવાભાવીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બપોર સુધીમાં નોંધપાત્ર સંખ્યામાં બ્લડ બોટલ એકત્રિત થઈ હતી અને સાંજે 5 વાગ્યા સુધીમાં આશરે 1100 બ્લડ બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. શિબિરમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ ટીમ અને સ્વયંસેવકોએ પોતાની નિસ્વાર્થ સેવા આપી હતી. કાર્યક્રમમાં માધવ ગૌશાળાના કાર્યકરો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કોર્પોરેટરો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ રક્તદાતાઓની પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજકોએ રક્તદાન જેવા મહાદાનમાં સહભાગી બનેલા તમામ દાતાઓ, ડોક્ટરો, સ્વયંસેવકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વાત કરીએ આપણે માધવ ગૌશાળાના સાહેબ. સર, તમારું નામ? મારું નામ આશીષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એનિમલ હોસ્ટેલ દ્વારા આજ રોજ ઉધના ખાતે આવેલ શ્રી માધવ ગૌશાળામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. હું ગત વર્ષની વાત કરું, ગત વર્ષે 1034 યુનિટ એકત્રિત થઈ હતી. આજે સવારે 7:30 વાગ્યાથી રક્તદાન શરૂ થવામાં આવ્યું છે અને અત્યારે 1 વાગ્યા સુધીમાં 650 પ્લસ રક્ત યુનિટ એકત્રિત થઈ છે અને આ કેમ્પ આપનો 5 વાગ્યા સુધી ચાલવાનો છે. એટલે નહીં કરતા 1100થી વધુ રક્તદાન એકત્રિત થવાનું છે. અને સાથે સાથે આજે યુવાએ સંકલ્પ પણ લીધો છે, દરેક યુવા પર સંકલ્પ લેવડાવ્યો છે કે નેત્રદાન કરવા માટે. કારણ કે આપણે જોઈએ છે કે મૃત્યુ પછી કેટલાક આજે ઘણા એવા છે કે જેઓ આંખે દુનિયા જોઈ નથી શકતા. તો આજે માધવ ગૌશાળા દ્વારા એક સંકલ્પ લેવાનો કે આપણા મૃત્યુ પછી આપણે આને આંખને અર્પણ કરી કે કોઈક બીજા નવજીવનને આપી એને જીવન આપી શકે. અને ખાસ કરીને આ માધવ ગૌશાળામાં રક્તદાન રાખવાનું મુખ્ય હેતુ એ જ હતું કે જે બીમાર ગાયોની જે સેવા થાય છે, જે પ્રમાણે આપણે કહીએ છીએ કે જેમ દેવાડીદેવ મહાદેવજીને આપણે શિવલિંગ પાસે આપણે રુદ્રાક્ષ મૂકીને એનો અભિષેક કરીને આપણે ગળામાં પહેરતા હોઈએ છીએ, તે જ પ્રમાણે આજે તમામ રક્તદાતાઓ અહીંયા એક એમના રક્તનું અભિષેક કર્યું કે એ અભિષેક રક્ત જે પણ પુત્રને, જે પણ લાલને, જે પણ જેને પણ ચડશે તે કુશળ તંદુરસ્ત થઈને પાછો એના ઘરે ફરશે. 5 વાગ્યા સુધી આ રક્તદાન કેન્દ્રનો કાર્યક્રમ ચાલે છે. કેટલીક બોટલ જમા થશે? અત્યાર સુધીમાં 650થી વધુ એકત્રિત થઈ ચૂકી છે. 1 વાગ્યા સુધીમાં હજુ આપણી પાસે 4 કલાકથી વધુ સમય છે. એટલે નહીં કરતાં 1100થી પ્લસ યુનિટ એકત્રિત થશે. કેટલું વર્ષ છે આ? કેટલું આ વર્ષ કયો વર્ષ છે તમારું? આ છેલ્લા અમે 7 વર્ષથી રક્તદાન કરતા આવ્યા છે. ગત 2022ની વાત કરીએ, 2022માં પ્રથમ ક્રમે આવ્યા, 2023માં દ્વિતીય ક્રમે આવ્યા પૂરા સુરત મહાનગરમાં. હવે 24, 25 અને 26નું રિઝલ્ટ આવવાનું બાકી છે. જે માધવ ગૌશાળામાં આવ્યા છે માજી કોર્પોરેટર શ્રી સોમનાથજી મરાઠે. સર, નમસ્કાર. સોમનાથ મરાઠે, ગૌભક્ત. આજે સાંસ્કૃતિક રક્ષા સમિતિ શ્રી માધવ ગૌશાળા એનિમલ હોસ્ટેલ દ્વારા આજે પવિત્ર શ્રાવણ માસની અંદર આજે રક્તદાન શિબિર જે યોજવામાં આવ્યું છે. હાલ સુધીમાં જે રક્તદાન અહીંયા થયું છે 689 બોટલ અહીંયા થઈ ચૂકી છે. 1100 બોટલનો જે અહીંયા જે ટાર્ગેટ રાખવામાં આવ્યું છે એની ઉપર પણ ટાર્ગેટ જઈ શકે એવી પરિસ્થિતિ અહીંયા જે યુવાનોનો ઉત્સાહ જોઈને દેખાઈ રહ્યો છે. વિશેષ માધવ ગૌશાળાનું જે સંચાલન કરનાર અમારા આશીષભાઈ સૂર્યવંશી અને ચેતનભાઈ અવકાળે. માધવ ગૌશાળા સુરત શહેરની અંદર એવી એક ગૌશાળા છે. સુરત શહેરની અંદર કોઈપણ ગૌવંશ, કંઈ પણ બીમાર હોય, કોઈપણ અધર્મી લોકોએ કોઈ ગૌ માતા પર અત્યાચાર કર્યો હોય, કોઈ જગ્યાથી બી અમને કોલ આવે કે તાત્કાલિક 108ની જેમ પોતાની એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચતા હોય છે અને ગૌશાળા સુધી લાવતા હોય છે. આ ગૌશાળામાં એકવાર હું સુરત શહેરના તમામ નાગરિકોને, સનાતન ધર્મના તમામ વ્યક્તિઓને વિનંતી કરું છું, તમે આ ગૌશાળાને એકવાર ભેટ આપો.